કેમ છો રાજાણી સાહેબના મિત્રો? મજામાં છો? મજામાં જ હશો. અત્યાર સુધીમાં દ્રાવણ ચેપ્ટરના પ્લેલિસ્ટમાં તમે બે વિડિયો 10-10 MCQ ના જોઈ નાખ્યા. આજે હું વિચાર્યું કે આજે કન્સેપ્ટ વાળા પણ સેલા પ્રશ્નોના 10 વિડિયો મૂકવા છે મિત્રો. તો પ્લીઝ ક્યાંય જતા નહીં. આજના 10 પ્રશ્નો તમારે જોઈ લેવાના છે. જો કોઈને કાંઈ પણ ડિફિકલ્ટી હોય તો 94 089 59 881 94 262 022 93 માં SMS WhatsApp કરવો, જેથી રાજાણી સાહેબ જોશે અને ફ્રી થશે ત્યારે તમને આન્સર આપશે. આગળ વધીએ છીએ. આજનો ફર્સ્ટ ક્વેશ્ચન, આજે ઈઝી પ્રશ્નો છે. નીચેના પૈકી તાપમાન સાથે શું બદલાય છે? મોલાલિટી, W/W, મોલન્સ કે ફોર્માલિટી? મોલાલિટી, W/W અને મોલન્સ એ વજન ઉપર આધારિત રાશિ છે, જ્યારે ફોર્માલિટી કદ ઉપર આધારિત છે. માટે તાપમાન સાથે કદને ફેરફાર થાય એટલે ફોર્માલિટી બદલાય, એટલે આન્સર આવશે કલકત્તી સી. બીજું કશું આવી શકે નહીં. આગળ વધીએ છીએ મિત્રો. બીજો પ્રશ્ન, 0.04 m H2SO4 ની નોર્માલિટી કેટલી હશે? 0.04 m H2SO4 ના દ્રાવણની નોર્માલિટી ગણો. 0.04, 0.012, 0.08 કે 0.02? મિત્રો વિચારવા જાવ તો નોર્માલિટી અને મોલારિટી વચ્ચે એક સંબંધ છે. નોર્માલિટી અને મોલારિટી વચ્ચે સંબંધ છે. નોર્માલિટી બરાબર એસિડિકતા અથવા બેઝિકતા ગુણ્યા મોલારિટી. હવે મિત્રો એસિડિકતા અથવા બેઝિકતા, H2SO4 ડાયબેઝિક એસિડ છે એટલે એસિડિકતા બેઝિકતાનો પ્રશ્ન આવે તો બે આવે H2SO4 માં. મોલારિટી આપી છે 0.04, ગુણાકાર કરો એટલે 0.08. આજે બધા કન્સેપ્ટ વાળા સેલા પ્રશ્નો છે. આગળ વધીએ છીએ. ત્રીજો પ્રશ્ન, સમાન તાપમાને નીચેનામાંથી કયા દ્રાવણોની જોડ સમઅભિસારી હોઈ શકે? સમઅભિસારી એટલે ના બેમાં મોલારિટી અને કણની સંખ્યા હરખી હોવી જોઈએ. પહેલો વિકલ્પમાં 0.1 m 0.1 m મોલારિટી હરખી છે. ચારે ચારમાં તમે ચેક કરો તો મોલારિટી ચારે ચારમાં હરખી છે. હવે કણ જોવાના રહ્યા તો પેલું યુરિયામાં એક કણ હોય, NaCl માં Na+Cl- 2 કણ. એનો મતલબ એક કણ બે કણ એટલે સમઅભિસારી થઈ શકે નહીં. બીજો વિકલ્પ, મોલારિટી હરખી છે. કણ BaCl2 Ba અને 2Cl એટલે 3 કણ. યુરિયા એટલે એક કણ, નો ચાલે. 0.1 m NaCl એટલે 2 કણ. K2SO4 એટલે 3 કણ, નો ચાલે મિત્રો. હવે વધ્યું છેલ્લું BaNO3 twice એટલે Ba1 ને 2NO3 એટલે 3 કણ. Na2SO4 Na2 અને SO4 એટલે 3 કણ. એનો મતલબ ડી વિકલ્પ છે સમઅભિસારી દ્રાવણ હોઈ શકે. આગળ વધીએ છીએ. આજનો ચોથો પ્રશ્ન, નીચેનામાંથી કોણ ઉત્તમ અર્ધપારગમ્ય, ઉત્તમ શબ્દ વાપરો, ઉત્તમ અર્ધપારગમ્ય પડદા તરીકે વર્તે છે? વનસ્પતિ કોષની દિવાલ, સેલોફેન, પાર્ચમેન્ટ પેપર, કોપર ફેરોસાયનેટ. ચારે ચાર અર્ધપારગમ્ય પડદા છે, પણ ચારે ચારમાં સૌથી ઉત્તમ અર્ધપારગમ્ય પડદો એટલે કોપર ફેરોસાયનાઇડ. એના સિવાય કોઈ નહીં, કોપર ફેરોસાયનાઇડ. આગળ વધીએ છીએ. આજનો પાંચમો પ્રશ્ન, યુરિયાના જલીય દ્રાવણનું ઠાર બિંદુ -0.6 સેલ્સિયસ છે. આ દ્રાવણ બનાવવા 3 kg પાણીમાં કેટલા ગ્રામ યુરિયા ઓગાળવો જોઈએ? યુરિયાનો અણુભાર 60, Kf બરાબર 1.5 છે. મિત્રો સૂત્ર આપણા મગજમાં છે. ડેલ્ટા TF બરાબર Kf ગુણ્યા 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવકનું વજન. અહીંયા તમને ડેલ્ટા TF નથી આપ્યો, પણ ઠાર બિંદુ -0.6 છે. એને 0 માંથી બાદ કરો એટલે હકીકતમાં થાય શું તો કે ડેલ્ટા TF 0.6 છે, Kf 1.5 છે, 1000 ના 1000. W2 દ્રાવ્યનું વજન શોધવાનું છે. W1 દ્રાવક 3 kg એટલે 3000 ગ્રામ છે. M2 એટલે યુરિયાનો અણુભાર 60 છે. અહીંયા 1000 અને આ 3000 એટલે 3 વધે મિત્રો.
1.5 ગુણ્યા 2 એટલે 3 થાય. 60 દુ 120 ગુણ્યા 0.6 120 ગુણ્યા 0.6 બરાબર W2. 12 છક 72 થાય એટલે 72 ગ્રામ યુરિયા ઉગાડવો પડે. મિત્રો સેલા છે પણ કન્સેપ્ટ વાળા પ્રશ્નો છે. આગળ વધીએ છીએ. છઠ્ઠો પ્રશ્ન. 27°C તાપમાને 0.25 m યુરિયાના જલીય દ્રાવણનું અભિસરણ દબાણ શોધો. અભિસરણ દબાણ એટલે પાઈ. પાઈ બરાબર CRT. C એટલે સાંદ્રતા. સાંદ્રતા આપી છે 0.25. R તમને વાતાવરણમાં પૂછ્યું છે એટલે 0.082. T 27°C એટલે 300 કેલ્વિન. 300 ગુણ્યા 0.25 એટલે 75 થાય. 75 ગુણ્યા 0.082 એટલે 6.15 વાતાવરણ જવાબ આવશે. કલકત્તી C. આગળ વધીએ છીએ. સાતમો પ્રશ્ન. 500 મિલી દ્રાવણમાં 9.8 ગ્રામ H2SO4 ઓગાળેલ હોય તો દ્રાવણની સપ્રમાણતા એટલે કે નોર્માલિટી શોધો. નોર્માલિટીનું સૂત્ર છે કેપિટલ N બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન 9.8 ગ્રામ. દ્રાવણનું કદ છે એ 500 મિલી છે. દ્રાવ્ય H2SO4 નો અણુભાર 98 થાય પણ એનો તુલ્ય ભાર, એની ડાયબેઝિક છે આવી વાત થઈ હતી, તુલ્ય ભાર 98 ભાગ્યા 2 એટલે 49 થશે. અહીંયા 500 ગુણ્યા 2. મિત્રો સમજાય છે? 49 અને 9.8 એટલે અહીંયા થશે 0.2. 2 ગુણ્યા 0.2 એટલે નોર્માલિટી આવશે 0.4. ક્યાંય કેલ્ક્યુલેટર લોક ટેબલની રાજાણીના મિત્રોને જરૂર પડશે નહીં. આગળ વધીએ છીએ. આજનો 8મો પ્રશ્ન. 10% W/W સાંદ્રતા ધરાવતું 500 ગ્રામ દ્રાવણ બનાવવા કેટલા ગ્રામ NaOH ની જરૂર પડે? W/W નું સૂત્ર તમારા મગજમાં છે? હા કે ના? 100 ગુણ્યા દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણનું વજન છેદમાં દ્રાવણનું. W/W તમારી પાસે છે 10. 100 ના 100. દ્રાવકનું વજન તમને પૂછ્યું છે. દ્રાવણનું તમને આપ્યું છે 500 ગ્રામ. આ બે ઉડી જાય એટલે 5 વધે. 5 અહીંયા જાય એટલે 10 50 ને 50 ગ્રામ NaOH ઓગાળવો પડે. એટલે આન્સર આવશે બોમ્બેનો B. આજનો 9મો પ્રશ્ન મિત્રો. 0.6 ગ્રામ યુરિયાને 200 ગ્રામ પાણીમાં દ્રાવ્ય કરવાથી તેના ઉત્કલન બિંદુમાં 0.5 સેલ્સિયસ નો વધારો થાય તો દ્રાવણનો મોલલ ઉનયન અચળાંક શોધો. મોલલ ઉનયન અચળાંક એટલે કેવી ગોતવાનો? સૂત્ર તો આપણી પાસે છે જ મિત્રો. ડેલ્ટા TB બરાબર 1000 ગુણ્યા W2 છેદમાં W1 ગુણ્યા M2 ગુણ્યા KB. મારે જોઈએ છે KB. 0.5 સેલ્સિયસ નો વધારો એટલે ડેલ્ટા TB 0.5 આપ્યું. 1000 એટલે 1000. W2 દ્રાવ્યનું વજન છે 0.6 ગ્રામ. એનો અણુભાર છે 60 ગ્રામ. દ્રાવકનું વજન 200 ગ્રામ આપ્યું બરાબર KB. હા કે ના? હવે મિત્રો વિચારવા જાવ તો 200 અને અહીંયા 5. હા કે ના? આ 5 આ 60 છે ને આ બાજુ લઈ લો તો 0.5 ગુણ્યા 60 છેદમાં 0.6 અને અહીંયા 5. મિત્રો વિચારવા જાવ મજાની વાત છે. 5 6 30 એટલે 3 વધશે તો આ 3 ને હું અહીંયા ગુણી નાખું એટલે અહીંયા 30 દુ ને સોરી 20 અહીંયા 3 20 તેરી ને 60 20 ગુણ્યા 0.5 એટલે 20 ના અડધા એટલે 10 કેલ્વિન કિગ્રા પ્રતિ મોલ થશે. કેલ્વિન ગ્રામ પ્રતિ મોલ થશે નહીં. પણ સૂત્ર યાદ હોય તો દાખલો ઘાયો ઘા થઈ જાય. એમાં કાંઈ અઘરું હોતું નથી. આજનો લાસ્ટ ક્વેશ્ચન. અચળ તાપમાને નીચેના પૈકી કયા જલીય દ્રાવણનું બાષ્પ દબાણ મહત્તમ હશે? 1 મોલર H2SO4, 1 મોલર NaCl, 1 મોલર H2SO4, 1 મોલર NaCl. મોલર વાળાનું તો હોય નહીં. હવે વધુ મોલર. મોલરમાં એક H2SO4 છે અને NaCl. NaCl માં 2 કણ, H2SO4 માં 3 કણ.
NaCl છે એમાં કણની સંખ્યા ઓછી એટલે બાષ્પ બનવાનું પ્રમાણ વધારે, માટે એનું બાષ્પ દબાણ મહત્તમ હશે એટલે આન્સર આવશે 1 મોલર NaCl. જો મજા આવતી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. બાકી જય હિન્દ બોલી નાખજો.